નમસ્કાર મિત્રો, તમારું મારી જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ચૂંટણીને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું। તો પહેલો પ્રશ્ન છે, 2024માં કઈ લોકસભા ચૂંટણી છે? ઓપ્શન છે 20મી, બી 17મી, સી 18મી, ડી 19મી। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। તો આનો સાચો જવાબ છે 18મી લોકસભાની ચૂંટણી છે। પ્રશ્ન છે આગળનો, લોકસભાની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જરૂરી છે? ઓપ્શન છે 28 વર્ષ, બી 30 વર્ષ, સી 35 વર્ષ, ડી 25 વર્ષ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। તો આનો સાચો જવાબ છે 25 વર્ષ હોવી જરૂરી છે। પ્રશ્ન છે આગળનો, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? ઓપ્શન છે ભારતના રાષ્ટ્રપતિ, બી લોકસભાના અધ્યક્ષ, સી ભારતના વડાપ્રધાન, ડી આમાંથી કોઈ નહીં। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે લોકસભાના અધ્યક્ષ। પ્રશ્ન છે આગળનો, ભારતીય સંસદનું કયું ગૃહ સીધું લોકો દ્વારા ચૂંટાયેલું ગૃહ છે? ઓપ્શન છે લોકસભા, બી રાજ્યસભા, સી વિધાન પરિષદ, ડી આમાંથી કોઈ નહીં। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે લોકસભા। પ્રશ્ન છે આગળનો, પ્રથમ વખત લોકસભાની ચૂંટણી કયા વર્ષમાં યોજાઈ હતી? ઓપ્શન છે 1951-52માં, ઓપ્શન છે બી 1952-53માં, ઓપ્શન છે સી 1954-55માં, ઓપ્શન ડી 1947-47માં। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે 1951-52માં યોજાઈ હતી। પ્રશ્ન છે આગળનો, ભારતમાં કેટલા વર્ષ પછી લોકસભાની ચૂંટણી યોજાય છે? ઓપ્શન છે 6 વર્ષ, બી 5 વર્ષ, સી 4 વર્ષ, ડી 3 વર્ષ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે 5 વર્ષ પછી યોજાય છે। પ્રશ્ન છે આગળનો, લોકસભાની પ્રથમ રચના ક્યારે થઈ હતી? ઓપ્શન છે 1950માં, બી 1951માં, સી 1952માં, ડી 1948માં। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। તો આનો સાચો જવાબ છે 1952માં થઈ હતી। પ્રશ્ન છે આગળનો, લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા પસંદ કરવામાં આવે છે? ઓપ્શન છે પ્રમુખ, બી વડાપ્રધાન, સી સંસદના બંને ગૃહના સભ્યો, ડી લોકસભાના સભ્યો। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે લોકસભાના સભ્યો દ્વારા પસંદ કરવામાં આવે છે। પ્રશ્ન છે આગળનો, નીચેનામાંથી લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સુપરત કરી શકે છે? ઓપ્શન છે લોકસભાના ડેપ્યુટી સ્પીકર, બી ઉપપ્રમુખ, સી વડાપ્રધાન, ડી પ્રમુખ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે લોકસભાના ડેપ્યુટી સ્પીકરને। પ્રશ્ન છે આગળનો, નીચેનામાંથી કોની પાસે લોકસભાનું વિસર્જન કરવાની સત્તા છે? ઓપ્શન છે રાષ્ટ્રપતિ, બી વડાપ્રધાન, સી ભારતના મુખ્ય ન્યાયાધીશ, ડી સુપ્રીમ કોર્ટના જજ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે રાષ્ટ્રપતિને। પ્રશ્ન છે આગળનો, ભારતમાં લોકસભાની કેટલી બેઠકો છે? ઓપ્શન છે 553, બી 523, સી 543, ડી 533। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે 543। પ્રશ્ન છે આગળનો, સ્વતંત્ર ભારતની લોકસભાનું પ્રથમ સત્ર ક્યારે યોજાયું હતું? ઓપ્શન છે 13 જૂન 1951, બી 13 જૂન 1952, સી 13 મે 1952, ડી 13 મે 1951। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે 13 મે 1952માં યોજાયું હતું। પ્રશ્ન છે આગળનો, એક વર્ષમાં લોકસભાના કેટલા સત્રો યોજાય છે? ઓપ્શન છે 3, બી 5, સી 4, ડી 2। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે 3 સત્રો યોજાય છે। પ્રશ્ન છે આગળનો, લોકસભાની મહત્તમ સંખ્યા કેટલી છે?
ઓપ્શન સી 548, બી 545, સી 550, ડી 552. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે 552ની મહત્તમ સંખ્યા છે. પ્રશ્ન છે આગળનો, સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના પ્રથમ ડેપ્યુટી સ્પીકર કોણ હતા? ઓપ્શન સી સરદાર હુકમસિંહ, બી એસવી કૃષ્ણમૂર્તિ રાવ, સી અનંતશ્યાનમ આયંગર, ડી જીહા ફુલવુ. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે અનંતશ્યાનમ આયંગર. પ્રશ્ન છે આગળનો, લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? ઓપ્શન છે મીરા કુમાર, બી સરોજિની નાયડુ, સી પ્રતિભા પાટીલ, ડી આરોહી શ્રીવાસ્તવ. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે મીરા કુમાર. પ્રશ્ન છે આગળનો, કેન્દ્ર શાસિત પ્રદેશો લોકસભામાં મહત્તમ કેટલી બેઠકો ધરાવી શકે છે? ઓપ્શન છે 20, બી 13, સી 15, ડી 16. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે 20 બેઠકો ધરાવી શકે છે. પ્રશ્ન છે આગળનો, લોકસભાના પ્રમુખ અધિકારી કોણ છે? લોકસભા સ્પીકર, બી વડાપ્રધાન, સી પ્રમુખ, ડી આમાંથી કોઈ નહીં. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે લોકસભા સ્પીકર. પ્રશ્ન છે આગળનો, જ્યારે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંનેની જગ્યાઓ ખાલી હોય ત્યારે લોકસભાની અધ્યક્ષતા કોણ કરશે? ઓપ્શન છે પ્રમુખ, બી રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરાયેલા લોકસભા સભ્યો, બી ઉપપ્રમુખ, ડી લોકસભા અધ્યક્ષ. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરાયેલા લોકસભાના સભ્યો. પ્રશ્ન છે આગળનો, કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત ક્યાં પસાર થઈ શકે છે? ઓપ્શન છે લોકસભામાં, બી રાજ્યસભામાં, સી વિધાન પરિષદમાં, ડી વિધાનસભામાં. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે લોકસભામાં. પ્રશ્ન છે આગળનો, લોકસભામાં સામાન્ય બજેટ કોણ રજૂ કરે છે? ઓપ્શન છે નાણામંત્રી, બી ગૃહમંત્રી, સી વડાપ્રધાન, ડી પ્રમુખ. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે નાણામંત્રી. પ્રશ્ન છે આગળનો, કોણ નક્કી કરે છે કે બિલ સામાન્ય બિલ છે કે મની બિલ છે? ઓપ્શન છે સ્પીકર, બી પ્રમુખ, સી વડાપ્રધાન, ડી કેબિનેટ મંત્રી. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે સ્પીકર. પ્રશ્ન છે આગળનો, નારી વંદના અધિનિયમ 2023 મુજબ લોકસભામાં મહિલાઓ માટે કેટલા ટકા સીટ અનામત રાખવામાં આવી છે? ઓપ્શન છે 33%, બી 23%, સી 28%, ડી 29%. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે 33%. પ્રશ્ન છે આગળનો, સામાન્ય રીતે લોકસભાની દરેક બેઠકનો પ્રથમ કલાક જેમાં પ્રશ્ન પૂછવામાં આવે છે અને જવાબો આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે શૂન્યકાળ, બી શૂન્ય કલાક, ડી પ્રશ્ન સમય, ડી આમાંથી કોઈ નહીં. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે પ્રશ્ન સમય. પ્રશ્ન છે આગળનો, લોકસભાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન છે જીવી માવલકર, ડી રાજેન્દ્ર પ્રસાદ, સી જવાહરલાલ નહેરુ, ડી મહાત્મા ગાંધી. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે જીવી માવલકર. મિત્રો, તમને જો મારી ચેનલના વિડીયો ગમ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો.